હાલોલના શાક માર્કેટમાં ઉભરાતી ગટરના કારણે શાકભાજી વેચતા અને ખરીદવા આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલોલ નગર ખાતે છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે। આજે પણ કેટલાક વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે। ઇજારદાર દ્વારા પાઇપ નાખવા માટે ખોદેલા ખાડામાં યોગ્ય પુરાણ નહીં કરતા ઠેર ઠેર ગાબડા અને ખાડા પડી ગયા છે, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તેમાં પણ ખાસ કરીને નગરના નવા શાક માર્કેટની દશા દર્દજનક સ્થિતિમાં આવી ગઈ છે। ગાંધી ચોકથી તેમજ હરિજનવાસથી શાક માર્કેટ તરફના રસ્તામાં મસ્ત મોટા ખાડા અને તે વિસ્તારમાંથી પસાર થતી ગટરમાંથી ગંદા પાણી મુખ્ય રોડ પર ઉભરાઈ રહ્યા છે અને દુર્ગંધ મારી રહ્યું છે, જેને કારણે દિવસ દરમિયાન શાક માર્કેટમાં શાક લેવા આવતા અને આ રસ્તેથી પસાર થતા હજારો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરેક લોકોને ફરજિયાત આ ગટરના ગંદા પાણીમાં પગ મૂકી પસાર થવાનો વારો આવ્યો છે। એનાથી પણ વધારે રોડ પર પથારો કરી શાકભાજી વેચતા લોકો શાક વેચવા માટે ક્યાં પથારો કરી શાકભાજી વેચે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। એક તરફ હાલોલ નગરપાલિકા નગરને સ્વચ્છ બનાવવા અને સુંદર બનાવવા કમર કસી રહી છે। નિયમિત રીતે સફાઈ, ડોર ટુ ડોર કલેક્શન, નગરના મુખ્ય રસ્તાઓની સફાઈ, લોકો ગંદકી ન કરે તે માટેના અથાગ પ્રયાસો જાહેર વિજ્ઞાપન દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સિક્કાની બીજી તરફ આ શાક માર્કેટમાં છેલ્લા 4 માસ ઉપરાંતથી ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને મુખ્ય રોડ પર આવી રહ્યું છે, તેનો યોગ્ય નિકાલ કેમ થતો નથી તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। રોજ ગંદુ પાણી નીકળવાથી રોગચાળો ફાટી નીકળશે તેવી લોકોમાં દહેશત છે, જેને લઈ આ મોટી સમસ્યાનો જલ્દી નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। એક બાજુ સ્વચ્છ હાલોલ, સુંદર હાલોલના પ્રયત્નો કરવામાં આવે છે, એ ખૂબ સારી બાબત છે, પણ સાથે સાથે નવા શાક માર્કેટની અંદર ઘણા બધા સમયથી કદાચ એકાદ વર્ષથી ગંદુ પાણી ઉભરાય છે। પરિણામે આવતા જતા લોકોને, ખરીદનાર વેચનારને પણ તકલીફ પડે છે, આર્થિક તકલીફ પડે છે અને ઉપરાંત હેલ્થને પણ નુકસાન થવાની પરિસ્થિતિ છે। સત્તાવાળાઓ જો પ્રયત્ન કરે તો એનો ફોલ્ટ શોધી અને નિરાકરણ લાવી શકે એમ છે। કેમ નથી કરતા અથવા તો કેમ નથી મળતું એ આશ્ચર્ય છે। તો એક અપીલ એવી છે કે જે લોકોને સત્તા છે, જે લોકો પાસે આ કામ છે, એ તાત્કાલિક એનો યોગ્ય નિકાલ લાવે, જેથી પ્રજાને જે સહન કરવાનું આવે છે એમાંથી કંઈક ઉકેલ મળી શકે।